તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત અને આ છે આજના મુખ્ય સમાચાર. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ કરાયું રજૂ. નાણાકીય વર્ષ 2024-25ના 3,32,465 કરોડના બજેટને નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં રજૂ કર્યું હતું. રાજ્યમાં થયો સૂકા લસણના ભાવમાં વધારો. ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લસણની આવક મર્યાદિત થતાં લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં પ્રતિ કિલોના ભાવ 350થી લઈને ₹400 સુધી જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં આપ અને બીજેપી સામસામે ચંદીગઢ મેની ચૂંટણીને લઈને કરી રહ્યા છે હલ્લાબોલ. લોકસભા ચૂંટણી પહેલા શ્રમ વિભાગમાં વર્ગ 1ના 4 અધિકારીઓની કરાઈ બદલી. પોલીસ વિભાગ, IAS સહિતના કર્મચારીઓની બદલીઓના સમાચાર વચ્ચે હવે શ્રમ વિભાગના કાર્યરત વર્ગ 1ના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ચંપાઈ સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ. 31 જાન્યુઆરીથી ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. ચંપાઈ સોરેન આજે ઝારખંડના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. 32 વર્ષીય બોલિવૂડ સ્ટાર પૂનમ પાંડેનું કેન્સરથી થયું મૃત્યુ. ફેન્સમાં જોવા મળી શોકની લાગણી. પૂનમના મેનેજરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદ પૂનમના ફેન્સમાં અરેરાટી જોવા મળી હતી. હેમંત સોરેન 5 દિવસના રિમાન્ડ પર જમીન કૌભાંડ કેસમાં ઈડી કરશે પૂછપરછ. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને 5 દિવસના ઈડી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ઈડીએ 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી. દાંતા માહિતી પુરવઠા વિભાગે લાખો રૂપિયાનો ગેરકાયદેસર લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. 5 ગાડીઓમાં અંદાજે 30 ટન ચોખાનો માલ ભરેલો હતો. તે તમામ માલને સીઝ કરી દેવામાં આવ્યો છે. જૂનાગઢના તોડકાંડ આરોપી તરલ ભટ્ટને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો. તોડકાંડના આરોપી અને પીઆઈ તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટે અરજદારને એકાઉન્ટ ફીસ બાબતે બોલાવીને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. દાહોદમાં ભારત જોડો ન્યાયયાત્રાની મિટિંગને લઈને તૈયારીઓની કરાઈ શરૂઆત. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આવનાર મહિનામાં દાહોદ જિલ્લામાં આવવાની છે. તેની તૈયારીના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર જોવા માટે લોગિન કરો www.etvbharat.com.